कौन कहता है भगवान खाते नहीं बेर सबरी के जैसे खिलाते। कौन कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते। આપણા સંતો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા? જો પ્રેમ અને ભાવથી બોલાવવામાં આવે ને તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે। સબરીમાં બોલાવે તો ભગવાન આવે, મીરાબાઈ બોલાવે તો ભગવાન આવે, ધ્રુવ બોલાવે તો ભગવાન આવે, પ્રહલાદ બોલાવે તો ભગવાન આવે। આજે આ કળિયુગની અંદર નરસિંહ મહેતા એકવાર બે વાર નહીં 52 વખત નરસિંહ મહેતાને મળવા માટે ભગવાન આવે છે। તો બધા સંતો બોલાવે, ભક્તો બોલાવીને ભગવાન આવતા હોય તો હું ને તમે બોલાવીએ તો પણ ભગવાન આવવા માટે તૈયાર છે। પણ નરસિંહ મહેતા જેવો ભાવ જોઈએ, સુદાસજી મહારાજ જેવો ભાવ જોઈએ, મીરાબાઈ જેવો ભાવ જોઈએ। આપણા ભાવને એમનામાં ભાવમાં એટલો ફેર છે કે મીરાબાઈ ભજન કરતા હતા ત્યારે મીરાબાઈની એક જ ઈચ્છા હતી કે મને ભગવાન મળે। સાંભળો છો ને બધા? મીરાબાઈની એક જ ઈચ્છા હતી મને ભગવાન મળે। નરસિંહ મહેતા ભજન કરવા બેઠા હોય, નરસિંહ મહેતાની એક જ ઈચ્છા હોય મને ભગવાન મળે। તુલસીદાસજી મહારાજની એક જ ઈચ્છા મને ભગવાન મળે। પણ આપણે બધા જ્યારે ભગવાનનું ભજન કરવા માટે બેઠા હોય ત્યારે આપણે બધાની એક જ ઈચ્છા કે મને ભગવાન પાસેથી બીજા નંબરમાં ભગવાન આવતા હોય તો ભલે આવે, પણ પહેલા મારે ને તમારે ભગવાન પાસે કંઈ જોઈએ છે, જોઈએ છે એટલા માટે જ મંદિરનું પગથિયું ચડે છે। પોતાના ઘરમાં પણ પૂજા કરવાની એની મજા ત્યારે આવે કે ક્યારે લાખ રૂપિયાનો ફાયદો થાય, નહીં તો ક્યારે બેઠો હોય મંદિર આગળ ને ક્યારે ઊભો થઈ જાય પોતાને ખબર પણ હોતી નથી। માટે બધાને સ્વાર્થના એમ કહેવાય કે આપણે બધા ભક્તિ કરીએ છીએ, પણ જે દિવસે પ્રેમથી કરશું ને એ દિવસે ભગવાનને બોલાવવા નહીં પડે, ભગવાન સામેથી દોડીને આવશે। જેવા આજે આપણા જિગીશાબેન અને નાહી પરિવારના દ્વારે ભગવાન પધાર્યા છે, તો ભગવાન આવે તો આપણે એને સ્વાગત કરવું પડે ને। તમારા આખા પરિવારને વિનંતી છે કે જરા ઊભા થવાનું છે, ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવાનું છે। ભગવાન જેવા જે મહેમાન આવ્યા છે બધાનું ફૂલોથી સ્વાગત કરવાનું છે। તો બહેનો ભાઈઓ બધા ધીરે ધીરે આગળ આવવાનું છે। જેમ સબરીના ઘેર રામ આવ્યા હતા ને તો સબરીને કેવો આનંદ હતો, એવા આનંદથી આપણે બધા પણ 2 મિનિટ માટે જરા પ્રેમથી અને ભાવથી ગોવિંદભાઈ પણ 2 મિનિટ માટે આગળ આવે। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम
हारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं हारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं हारी जाऊं रे सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया 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 हमारे विरमिल हो गई काया मैं वारी जाऊं रे हमारे विरमिल हो गई काया मैं वारी जाऊं रे शिव की शरण में आजा शिव की शरण में आजा भोले की शरण में एक बार आजा आजा शिव की शरण में एक बार आजा आजा शिव की शरण में ओ शिव की शरण में आजा भोले की शरण में आजा शिव की शरण में एक बार आजा आजा शिव की शरण में ओ एक बार आजा आजा भोले की शरण में चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है गले मोल लाल लागे गले त्रिशूलधारी है गले रुद्रमाल लागे गले त्रिशूलधारी है रथी पे सवार ऐसे ऐसे भोले की शरण में एक बार आजा आजा शिव की शरण में एक बार आजा आजा भोले की शरण में शिव की शरण में आजा भोले की शरण में आजा शिव की शरण में एक बार आजा आजा भोले की शरण में एक बार आजा आजा शिव की शरण में एक बार आजा शिव की शरण में